નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સુદર્શન રિવિઝન સિરીઝની અંદર, એટલે કે અમારી યુટ્યુબ ચેનલ સીએમ ક્લાસીસની અંદર. આજે આપણે ધોરણ 10 નું અગત્યનું ચેપ્ટર કે જેનું વેઇટેજ ખરેખર ઘણું વધારે છે અને ઇમ્પોર્ટન્સ પણ ઘણું વધારે છે, જે સ્ટાન્ડર્ડ ને પણ એટલું જ કામનું છે અને બેઝિક વાળા માટે પણ એટલું જ કામનું છે, એટલે કે યામ ભૂમિતિ. યામ ભૂમિતિ તમે મિત્રો 8મા ધોરણથી ભણતા આવો છો. ધોરણ 8, 9 અને 10 ક્યાંક ને ક્યાંક તમને યામ ભૂમિતિ આવ્યું જ છે. યામ ભૂમિતિ એટલે કે તમે કદાચ મૂવીઝ જોવા જતા હશો. મૂવીઝ જોવા જતી વખતે તમારી જે ટિકિટ હોય છે એ તમને D7, D9, C8 એવા સ્વરૂપમાં આપે છે. તો ત્યારે તમે જે સીટ ગોતો છો, તમે થિયેટરની અંદર તમારી સીટ જ્યારે શોધો છો, ત્યારે તમે જાણે અજાણીએ પણ યામ ભૂમિતિનો ઉપયોગ કરો છો. તો આ જ છે મિત્રો યામ ભૂમિતિ. કદાચ તમે ગૂગલ મેપ્સની અંદર જે તમે એનો યુઝ કરો છો એ પણ યામ ભૂમિતિ ઉપર બેઝ છે. તો દરેકે દરેક જગ્યા પર આ યામ ભૂમિતિ ખૂબ અગત્યની છે. તો આજે આપણે એના જ વિશે ભણવાના છીએ. આને ફક્ત 10મા ધોરણમાં માર્ક્સ મેળવવા માટે નહીં શીખતા, આ તમારા જીવનમાં પણ દરેક જગ્યાએ ઉપયોગી થતી હોય છે. કદાચ તમે ટેકનિકલ ફિલ્ડની અંદર, કદાચ તમે કોમ્પ્યુટરની ફિલ્ડની અંદર, કદાચ તમે નેવીની અંદર કે કોઈ પણ જગ્યાએ તમે જવાના છો કે જ્યાં મેપિંગની જરૂર પડે છે, જ્યાં તમારે લોકેશનની જરૂર પડે છે, ત્યાં તમને આ યામ ભૂમિતિ ખૂબ કામ લાગવાની છે. તો એની સમજણ ખૂબ જરૂરી છે મિત્રો. તો હવે વધારે સમય નહીં બગાડી આપણે ચેપ્ટરને શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલા આ ચેપ્ટરની અંદર મુખ્યત્વે તમારા બે જ સૂત્રો છે, પણ જો એને એક થોડુંક વધારે સૂત્રમાં જો આગળ જોવા જઈએ તો એ બીજા જ સૂત્રનો એક ભાગ છે. ચલો, સૌથી પહેલું સૂત્ર કયું છે તમારું? તો કે અંતર સૂત્ર. અંતર સૂત્ર એટલે કે બે બિંદુ વચ્ચેનું જે અંતર છે એ અંતર શોધવા માટેનું તમને એક સૂત્ર આપેલું છે, એ છે આપણું અંતર સૂત્ર. અને બીજું સૂત્ર છે આપણું વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર એટલે તમારી પાસે એક લાકડી છે, એને સમજો કે એક રેખા છે, એને હું કોઈક જગ્યાએથી તોડી નાખું છું, તો એ જે તૂટેલો પોઈન્ટ છે એ પોઈન્ટ એ લાકડીને કેટલા ગુણોત્તરમાં વિભાગ કરે છે અથવા તો વિભાજન કરે છે, તો એ બિંદુ કયું છે એ શોધવા માટે વિભાજન સૂત્ર છે. વિભાજન સૂત્રનું બીજું એક સૂત્ર છે કે મધ્ય બિંદુ. જ્યારે હું લાકડીને એક્ઝેક્ટ વચ્ચેથી ભાગ કરું છું ત્યારે મને બે એક સરખા ભાગ મળે છે. તો એ જે બે સરખા ભાગ છે ત્યારે જે બિંદુ મળે છે એ આપણને મધ્ય બિંદુ મળે છે. ત્યારે M1 અને M2 ની કિંમત સરખી થઈ જતી હોય છે, એટલા માટે એને નામ આપીએ છીએ મધ્ય બિંદુનું સૂત્ર. ત્રણે ને આપણે આગળ જોવાના છીએ. ચાલો, સૌથી પહેલું છે અંતર સૂત્ર. તમને બોર્ડ ઉપર દેખાતું હશે, અહીંયા એક એ બિંદુ છે, અહીંયા એક બે બિંદુ છે અને એને જોડતો રેખાખંડ. તો એની જે લંબાઈ છે, આજે તમને રેખાખંડ દેખાય છે, તો અહીંયાથી લઈને આખી આ લંબાઈ કેટલી છે એ શોધવી હોય તો એના માટે છે અંતર સૂત્ર. જી હા મિત્રો, AB બરાબર વર્ગમૂળમાં x2 - x1, અથવા તો તમે x1 ને પહેલા લખી શકો અને x2 ને પછી લખી શકો, એનાથી કોઈ ફરક નથી પડવાનો કેમ કે સ્ક્વેર થઈ જવાનો છે. AB નું સૂત્ર છે વર્ગમૂળમાં x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. જો તમે બંને બાજુ વર્ગ કરો તો અહીંયા થઈ જશે AB નો વર્ગ અને અહીંયાથી વર્ગમૂળ નીકળી જશે, બસ એટલો જ ફરક પડશે. અને MCQ માટે ખાસ અગત્યનું કે ઉગમ બિંદુ 0,0 થી અંતર હંમેશા x2 + y2 થશે. કેમ કે જે બીજું બિંદુ છે એ તો 0 થઈ જવાનું છે, એટલે વધશે કોણ? ખાલી એક બાજુ x અને બીજી બાજુ y. તો શું થઈ જશે? x2 + y2. તો આ ખૂબ અગત્યના બે સૂત્રો છે, યાદ રાખી લેજો. આ છે તો તમને દરેક જગ્યાએ કામ લાગવાનું છે ને આ તમને ઓબ્જેક્ટિવની અંદર કામ લાગવાનું છે. અને એક બીજું ખાસ એક અગત્યની નોટ, અહીંયા તમને દેખાતું હશે કે ભાઈ પરમ સત્ય છે. પરમ સત્ય એટલે કે જ્યારે તમે અંતર લેવ છો ત્યારે અંતર હંમેશા ધન હોવું જોઈએ. કેમ? તમે ક્યારે કોઈને એવું કહેતા સાંભળ્યું કે મારી સ્કૂલ તો -10 કિલોમીટર દૂર છે? નહીં, તમે હંમેશા એને ધનમાં જ બોલો છો, ધન રાશિમાં. સોરી, એ ધન રાશિ નહીં, ધન એટલે પ્લસ, પોઝિટિવમાં. તો હંમેશા તમે ફિઝિક્સની અંદર એટલે કે વિજ્ઞાનની અંદર પણ જ્યારે તમે અંતર લેશો ત્યારે અંતર હંમેશા ધનમાં જ લેવાનું હોય છે. એટલા માટે અહીંયા અંતર હંમેશા તમારે ધન જ લેવાનું હોય છે. કદાચ જો તમારો માઇનસમાં જવાબ આવ્યો, એનો મિનિંગ એવો છે કે ક્યાંક તમારી ભૂલ થઈ હશે. તો એ ભૂલ થાય છે તો તમને પકડાઈ જાય. કેમ કે ત્યારે તમને ખબર પડશે કે અંતર જે હંમેશા કેવું હોય છે? ધન હોય છે. ચલો, હવે એનાથી ઘણા બધા અલગ અલગ તમને દાખલાઓ પૂછે છે. તો અહીંયા જે તમને અત્યારે બતાવીશ
એ બધા એવા દાખલાઓ છે કે જેમાં તમારે ફક્ત ને ફક્ત અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો એવા કયા કયા દાખલા છે જરાક નિરાંતે જોઈ લઈએ. ચાલો સૌથી પહેલું આ બાજુ તમને પૂછશે સમરેખ બિંદુઓ. તો કે અહીંયા તમને 3 બિંદુઓ આપ્યા છે A, B અને C. સમરેખનો મીનિંગ શું છે કે 3 એ 3 એક જ રેખા પર આવેલા હોય તો એને કેવા કહેવાય? સમરેખ. પણ ખબર કઈ રીતના પડે કે 3 એ 3 એક જ લાઈનમાં છે? તો એના માટે નીચે તમને એક સૂત્ર આપ્યું છે કે જો A થી B નું અંતર એટલે AB, B થી C નું અંતર એટલે BC, જો AB + BC એ A થી લઈને C ના અંતર જેટલું મળે એટલે AB + BC = AC થાય તો જ આ 3 એ 3 બિંદુઓ સમરેખ બિંદુઓ છે. અને કદાચ તમને એવો પ્રશ્ન પૂછે કે ત્રિકોણ છે કે નહીં તેવું સાબિત કરો, તો સમરેખની બદલે તમને પૂછે કે ત્રિકોણ છે કે નહીં, તો ત્રિકોણ માટેની કન્ડિશન શું છે? તો કે કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા મોટો થાય તો એને કહેવાય કે ત્રિકોણ છે. અને સમરેખ માટેની કન્ડિશન અહીંયા શું આવી જશે? = આવી જશે. એટલે કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુના સરવાળા જેટલો આવે ત્યારે ત્રણ સમરેખ બિંદુઓ છે તેમ કહેવાય. ચાલો ત્યારબાદ કેવા પ્રશ્નો પૂછી શકે? તો કે ત્રિકોણની અંદર જ હવે 3 બિંદુઓ સમરેખ નથી એટલે કે ત્રિકોણ છે. તો ત્રિકોણ એ કેવા પ્રકારનો છે? તો ત્રિકોણ કેવા પ્રકારનો છે તે પૂછે એટલે ત્રિકોણના અલગ અલગ પ્રકાર તમને 4 દેખાય છે. કયા કયા? એક તો સમબાજુ, સમદ્વિબાજુ, વિષમબાજુ અને કાટકોણ ત્રિકોણ. તો મિત્રો સમબાજુ ત્રિકોણ એટલે નામ પ્રમાણે તમે જાઓ. સમબાજુ એટલે કે જેની બધી જ બાજુઓ સમાન હોય. તો અહીંયા જો બધી જ બાજુઓ સમાન છે એટલે કે જો અહીંયા એક બાજુ 3 હોય તો બીજી બાજુ પણ 3 થાય અને ત્રીજી બાજુ પણ 3 થાય. એટલે કે 3 એ 3 બાજુના માપ કેવા થાય? સમાન થાય. એનો મતલબ એવો થાય કે જો અહીંયા એને નામ આપું A, B અને C, તો A થી B નું અંતર, B થી C નું અંતર અને C થી A નું અંતર 3 એ 3 કેવું આવે? એક સરખું. તો એના માટેની કન્ડિશન કઈ છે? AB = BC = CA. તો સમબાજુ ત્રિકોણ માટેની આ કન્ડિશન છે. જો આ સાચું પડે તો તમે કહી શકો કે આ ત્રિકોણ છે તે સમબાજુ ત્રિકોણ છે. હવે તમારે જો સાબિત કરવાનું થાય કે સમદ્વિબાજુ ત્રિકોણ છે કે નહીં, તો કઈ રીતના ખબર પડે? સમદ્વિબાજુ ત્રિકોણની અંદર અહીંયા તમે નામ આપો A, B અને C. તો સમદ્વિબાજુ, દ્વિ એટલે બે, જે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ સમાન હોય એટલે કે કઈ બે બાજુ? જે તમને લાંબી દેખાય છે ને, ધારો કે આનું માપ 5 હોય તો આનું પણ 5 હોય પણ અહીંયા 3 હોય. એટલે કે કોઈ પણ બે જ બાજુ સમાન હોય. તો સમદ્વિબાજુ ત્રિકોણમાં તમને અંતર સૂત્ર વાપરવા કે તો તમને ખબર પડે કે A થી B નું માપ = A થી C, અથવા તો તમને આમાં જે પ્રકારના નામ આપેલા છે એ કંઈક આ રીતના આપેલા છે A, B અને C. તો A થી B નું અંતર અને B થી C નું અંતર કેવું આવ્યું છે? સમાન આવ્યું છે. A થી B અને B થી C, પણ C થી A નું અંતર એ આ બંને જેટલું ન હોય તો તમે કહી શકો કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. એટલે કે ફક્ત ને ફક્ત કોઈ પણ બે જ બાજુ સમાન આવે, ત્રીજી બાજુ સમાન આવે નહીં. જો 3 એ 3 સમાન આવે તો સમબાજુ થઈ જશે. ચાલો હવે વિષમબાજુ. વિષમબાજુ એટલે કે જેની એક પણ બાજુનું માપ બીજી કોઈ પણ બાજુના માપ સાથે મેળ ખાતું ન હોય. એટલે 3 એ 3 અલગ હોય, 1 2, 1 5 અને 1 7. 3 એ 3 ના માપ કેવા છે? અલગ અલગ. એટલે કે 3 એ 3 બાજુના જે માપ છે તે અલગ અલગ આવે. AB ≠ BC ≠ CA. કાટકોણ સૌથી પ્રિય. કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસ જ વાપરવાનું આવે. એટલે A, B અને C હોય તો AC નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ એ બાકીની બંને બાજુના વર્ગના સરવાળા જેટલું હોય. પાયથાગોરસનો પ્રમેય લગાડો. જો પાયથાગોરસના પ્રમેય અનુસાર જો બંને બાજુ સાચા જવાબ આવી જતા હોય એટલે LHS = RHS આવી જતું હોય તો તમે કહી શકો કે આ ત્રિકોણ કેવો હશે? કાટકોણ ત્રિકોણ હશે. તો આવા પ્રકારના દાખલા પૂછાઈ શકે અંતર સૂત્રનો ઉપયોગ કરીને. આગળ બીજા કયા? ભાઈ અત્યાર સુધી જોયું કે કાં તો સમરેખ છે તેવું પૂછે, પછી અહીંયા તો ત્રિકોણ, ત્રિકોણ પછી ચતુષ્કોણ, ચતુષ્કોણ આધારિત પ્રશ્ન. આની અંદર પણ ફક્ત ને ફક્ત તમારે એક જ સૂત્ર વાપરવાનું છે, અંતર સૂત્ર. પણ અંતર સૂત્રને તમારે કઈ રીતના વાપરવાનું છે તે તમને ખાલી અહીંયા બતાવું છું. જો તમને એવી ખબર પડે કે A, B, C અને D
એ, બી, સી અને ડી આ 4 બિંદુઓ ચતુષ્કોણ બનાવે છે. તો હવે તમારે નક્કી કરવાનું છે કે એ ચતુષ્કોણ કયો ચતુષ્કોણ છે. તો એના માટે સૌથી પહેલું આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર કન્ડિશન કઈ છે? તો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય તો એ સમાંતર છે. પણ હજી એક એની કન્ડિશન છે કઈ કે એના વિકર્ણો સમાન હોય નહીં. કેમ સર વિકર્ણ સમાન હોય તો સમાંતર ન કહેવાય? કહેવાય, પણ ખાલી તમારે એવું સાબિત કરવાનું છે કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો AB = CD અને AD = BC એટલે કે સામસામેની બાજુનું જે માપ છે તે સમાન આવે. એટલે તમારે શું કરવાનું હોય? A થી B નું અંતર શોધો, C થી D નું અંતર શોધો, એવી રીતના A થી D નું અંતર શોધો અને B થી C નું અંતર શોધો. એટલે તમને ખબર પડી જશે કે બે ના માપ સરખા આવે છે. પછી તમારે શું શોધવાનું હોય? વિકર્ણો. આ શું છે? વિકર્ણો. એટલે A થી C નું અંતર અને D થી B નું અંતર એ જોવાનું, એ તમને સરખું મળશે નહીં. તો એને કેવો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. ચાલો, એની સામે જો સર વિકર્ણો સરખા આવી ગયા તો, અહીંયા તો વિકર્ણો સરખા નથી આવી ગયા પણ સરખા આવ્યા તો એ બની જશે લંબચોરસ. તો લંબચોરસની અંદર પણ સામસામેની બાજુ તો સરખી જ હોય પણ એના વિકર્ણોય સમાન હોય. આ પણ કેવા હોય? સમાન હોય. તો જ્યારે સામસામેની બાજુ પણ સમાન આવે અને વિકર્ણો પણ સમાન આવે તો શું બની જાય? લંબચોરસ બની જાય. એટલે ખાસ ધ્યાન રાખજો, જો સામસામેની બાજુઓ સરખી હોય પણ વિકર્ણ સરખા નથી તો સમાંતર બાજુ, પણ જો વિકર્ણ સમાન આવી ગયા તો શું બની જશે? લંબચોરસ. એવું જ કંઈક છે સમબાજુની અંદર. સમબાજુની અંદર જુઓ કે સમબાજુ કોને કહેવાય? કે જેની બધી જ બાજુના માપ સરખા હોય. જેમ આપણે સમબાજુ ત્રિકોણ હતું તેમ અહીંયા સમબાજુ ચતુષ્કોણ છે કે જેની ચારે ચાર બાજુના માપ કેવા છે? સમાન છે. એટલે AB = BC = CD = DA. બધી જ બાજુના માપ સમાન છે પણ જે વિકર્ણ છે તે સમાન નથી. આની જેમ જ સમબાજુની અંદર બધી બાજુઓ સમાન તો છે પણ વિકર્ણ સમાન નથી. પણ સર જો સમાન આવી ગયા તો એ બની જશે ચોરસ. જેમ અહીંયા હતું સમાંતર બાજુમાં વિકર્ણ સમાન નહીં હોય પણ જો સમાન આવે તો લંબચોરસ બની જાય. સમબાજુની અંદર જો વિકર્ણ સમાન નથી આવતા તો સમબાજુ જ રહેશે પણ જો સમાન થઈ ગયા તો એ શું બની જાય? ચોરસ બની જાય છે. તો આ પ્રકારના અંતરસૂત્રનો ઉપયોગથી તમને દાખલા પૂછી શકે છે. તમને ખાલી કન્ડિશન ખબર હોવી જોઈએ. સમાંતર બાજુની એક હજી કન્ડિશન છે, એક એક્સ્ટ્રા ટીપ આપું કે જ્યારે સમાંતર બાજુના વિકર્ણ પૂછે ત્યારે એના વિકર્ણો એ એકબીજાને દુભાગે છે. એટલે કે આને જો નામ આપું A, B, C અને D, તો A અને C નું મધ્ય બિંદુ એટલે કે અહીંયા નામ આપું M, તો A અને C નું મધ્ય બિંદુ પણ M થાય અને B અને D નું મધ્ય બિંદુ પણ M થાય. એટલે તમને આગળ એક દાખલો પૂછશે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના M ના યામ શોધો, અથવા તો કોઈ એક બિંદુ છે બરાબર, અહીંયા કોઈ એક નહીં આપ્યું હોય તો એ શોધવા માટે તમે કેનો ઉપયોગ કરશો? મધ્ય બિંદુનો. ચલો આ ખાલી એક ટીપ હતી, યાદ રાખજો, પૂછાશે. ચલો આગળ. હવે આવે છે વિભાજન સૂત્ર. જેમ તમને એ કીધું તમારી પાસે એક લાકડી હોય એને તમે કોઈક વચ્ચેથી તોડવા માંગો છો તો એ કયા ગુણોત્તરમાં તમને વિભાજન કરીને આપે છે? તો એ ગુણોત્તર છે M1 અને બીજો છે M2. તો એ જે બિંદુ છે P એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? M1 અને M2. તો એના માટેનું સૂત્ર છે, તમે ફોટો પાડી રાખજો અથવા તમારી પાસે હશે જ. M1x2 એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા 1 હોય તો અહીંયા 2 લેવું પડે, અહીંયા 2 હોય તો 1 લેવું પડે. તમે આગળ પાછળ પણ લખી શકો, એનાથી કોઈ ફરક નહીં પડે. અહીંયા પણ 1 હોય તો 2, 2 હોય તો 1. અલ્ટરનેટિવ છે, યાદ રાખજો સૂત્રની અંદર. ચાલો આગળ. હવે આવે છે મધ્ય બિંદુ. મધ્ય બિંદુમાં કંઈ ફરક નથી, ખાલી M1 અને M2 ના માપ સરખા આવી જાય બસ. તો તમારું સૂત્ર છે M1 ની જગ્યાએ 1 લખાઈ જશે, અહીંયા પણ 1, નીચે 1 + 1 2, એટલે સૂત્ર બની ગયું મધ્ય બિંદુનું. x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. ચાલો આગળ. હવે આવે છે ત્રિભાગ બિંદુના યામ. વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને આવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે. આપણે અંતરસૂત્રમાં જોઈએ, અંતરસૂત્રમાં કેવા પ્રશ્નો પૂછે? તો
તો કે સમરેખ છે કે નહીં તે પૂછે, ત્રિકોણ છે ત્રિકોણનો પ્રકાર પૂછે એટલે કે સમબાજુ છે, સમદ્વિબાજુ છે કે પછી વિષમ બાજુ છે કે કાટકોણ છે, ચતુષ્કોણ પૂછે તો સમાંતર છે, લંબચોરસ છે, સમબાજુ છે કે ચોરસ છે. હવે વિભાજન સૂત્રની અંદર કેવા પ્રશ્નો પૂછે તો કે એક લાઈન છે એટલે ત્રિભાગ બિંદુ કે ચતુર્થ ભાગ કરતા બિંદુના યામ શોધો. તો એના માટે અહીંયા જો આ P અને Q જે છે, પેન ક્યાં વહી ગઈ? ઓકે, અહીંયા P અને Q બિંદુ જે છે તે શું કરે છે? ત્રણ ભાગમાં વિભાજન કરે છે. ત્રણ ભાગ કયા કે આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. થઈ ગયા ત્રણ ભાગ. ત્રણ ભાગ કે ત્યારે બે બિંદુ લેવાના, ચાર ભાગ કરવાના કે ત્યારે ત્રણ બિંદુ લેવાના. આટલું ખ્યાલ રાખજો. ચાલો હવે P ના યામ શોધવા હોય તો જો અહીંયા કેટલો ભાગ છે? એક ભાગ છે અને બાકીના અહીંયા બે ભાગ આવશે. ત્રણ ભાગમાં તમે વહેંચો તો મારે P બિંદુ જોઈએ છે એટલે કે P બિંદુ, તો શું કરવું પડે? અહીંયા એક ભાગ રહ્યો, અહીંયા બે ભાગ આવ્યા, તો આનો ગુણોત્તર શું આવે? 1:2. એટલે જ્યારે પણ તમારે P બિંદુ શોધવું હોય ત્યારે ગુણોત્તર કેટલો લેવાનો? 1:2. અને A અને B બિંદુ લેવાના, એના 1:2 નો ગુણોત્તર શોધો એટલે તમને P બિંદુ મળે. એવી જ રીતના Q બિંદુ શોધવું હોય તો ગુણોત્તર શું થઈ જાય? 2:1. તો 2:1 અથવા તો જો તમને P બિંદુ મળી ગયું, P અને B બિંદુ છે તમારી પાસે, તો ડાયરેક્ટ જ P અને B નું મધ્ય બિંદુનું સૂત્ર વાપરો એટલે Q બિંદુ મળી જાય. તમારી અનુકૂળતા ઉપર છે તમે કઈ રીતના શોધો. ચતુર્થ ભાગ સૌથી સહેલા. ચતુર્થ ભાગ સૌથી સહેલા શું કરવાનું? A અને B છે, એનું મધ્ય બિંદુ કોણ? Q. એટલે સૌથી પહેલું તમને Q મળી ગયું. Q મળી ગયું પછી શું કરવાનું? A અને Q નું મધ્ય બિંદુ કોણ? P. એટલે P મળી ગયું. પછી Q અને B નું મધ્ય બિંદુ કોણ? R. R મળી ગયું. બસ પતી ગયું. ત્રણ વખત મધ્ય બિંદુના સૂત્ર વાપરો એટલે તમારો જવાબ આવી ગયો. ફિક્સ. સૌથી સહેલો. ચાલો આગળ. હવે છે અક્ષ દ્વારા વિભાજન. અક્ષ દ્વારા જ્યારે વિભાજન કહે ત્યારે એક વસ્તુ યાદ રાખી લેજો કે x અક્ષ આપે કે x અક્ષ હોય તો y યામ 0 લેવાનો. એટલે કે તમારે બિંદુ કેવું લેવું પડે? x, 0. એમાં જે y યામ છે એને સરખાવી દો. અને જો y અક્ષ પૂછે તો x યામ 0 લઈ લેવાનો. એટલે કે 0, y એટલે કે x યામ છે તેને 0 લેવાનો, 0 સાથે સરખાવો તો તમે ડાયરેક્ટ ગુણોત્તર તમને મળી જાય. એટલે કે m1/m2. આ ગુણોત્તર તમે ડાયરેક્ટ તમને મળી જશે. તો અક્ષ દ્વારા વિભાજન વાળા સૂત્રો એના જે દાખલા છે એ ખાસ કરી લેજો. ચાલો આગળ. આ એક્સ્ટ્રા છે પણ તમને કહી રાખું, એક ત્રિકોણ છે એનું મધ્ય કેન્દ્ર જો તમારે શોધવું હોય તો એનું સૂત્ર છે x1 + x2 + x3 / 3, y1 + y2 + y3 / 3. એટલે શું? આના બિંદુ હશે x1, y1, આ હશે તમારું x2, y2, અહીંયા b બિંદુ આવશે કે અહીંયા b બિંદુ આવશે, અહીંયા આવશે x3, y3. ઓકે, નામમાં જરા ગડબડ છે પણ વાંધો નહીં. મધ્ય કેન્દ્ર એટલે તમારું અહીંયા G. અહીંયા જો A, B અને C નું મધ્ય કેન્દ્ર શોધવું હોય તો એનું સૂત્ર છે x1 + x2 + x3 / 3, y1 + y2 + y3 / 3. આ યાદ રાખજો. એક્સ્ટ્રા છે, ખાલી યાદ રાખી મૂકજો. ચલો હવે છે તે 1 માર્ક્સ માટે. 1 માર્ક્સ માટે તમને આવું પૂછી શકે કે 3, -4 નું x અક્ષથી લંબ અંતર કેટલું? જો x અક્ષ પૂછે તો y યામ લેવાનો. y યામનું માન શોધો એટલે 4. કેમ કે આપણે જોઈ લીધું કે અંતર હંમેશા કેવું હોય? ધન. એટલે -4 નું કેટલું લેવું પડે? 4. જો y અક્ષ આપ્યો હોય તો y અક્ષ થી લંબ અંતર તો શું લેવાનું? 3 લેવાના. ઓકે, આવા પ્રશ્નો પૂછી શકે. બીજું, -6 ને 8 નું ઉગમ બિંદુ થી અંદર આપણી પાસે સૂત્ર છે x² + y². તો આન્સર શું આવી જાય? -6² + 8² એટલે √36 + 64 એટલે કેટલું આવી જાય? 100 એટલે 10. તમારો આન્સર આવી જાય 10. એ જ રીતના અહીંયા અંતરસૂત્ર વાપરશો એટલે તમને કે મળી જશે. એટલે આ અંતરસૂત્ર વાળા પ્રશ્નો છે. ત્યારબાદ મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે જે તમને સેક્શન બી અને સી માં પૂછાય છે, એમાં જે સમ અંતર વાળા દાખલા છે તે મોસ્ટ આઈએમપી છે. એ કઈ રીતના? તો કે તમને કે અહીંયા ધારો કે કોઈ P બિંદુ છે, P of x અને y, એ A બિંદુ અને B બિંદુથી સમાન અંતરે આવેલા છે. એટલે P બિંદુ છે તે A અને B થી સમાન અંતરે આવેલા છે. એટલે તમારે અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો. કઈ રીતના? તો કે P થી A નું અંતર એટલે PA = P થી B નું અંતર એટલે PB.
આ કન્ડિશન લખો, બંને બાજુ વર્ગ કરો, બંનેની અંદર અંતઃસૂત્ર મૂકો એટલે તમને જવાબ મળી જશે. અગત્યનો છે, આ ખાસ કરી લેજો. પછી આપણે જોઈ લીધું ચતુષ્કોણ વાળા પ્રશ્નો, ત્રિભાગ બિંદુના યામ, એ બધા પ્રશ્નો કરી લેજો, અગત્યના છે. ચલો ત્યારબાદ આવા છે કે એક બિંદુ એ બીજા બે બિંદુ જે છે એને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે, એટલે m1 ના છેદમાં m2 શોધવાનો વિભાજન સૂત્રનો ઉપયોગ. પછી જો આ મેં તમને કીધું તો ખાસ સમાંતર બાજુ ચતુષ્કોણના 3 શિરોબિંદુઓ આપ્યા હોય ને ચોથું નથી આપ્યું તો કઈ રીતના કરવું પડે. હિન્ટ તમને આપી જ છે કે વિકર્ણો એકબીજાને દુભાગે છે, તેથી મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરવો. આગળ આપણે મેં તમને પહેલા જ કહી દીધું કે ચતુષ્કોણ આવશે તો એનું મધ્ય બિંદુ દુભાગે એટલે કઈ રીતના તમારે લખવાનું, કઈ રીતના તમારે એટલું જ લખવાનું કે a થી c નું મધ્ય બિંદુ ઇઝ ઇક્વલ ટુ b થી d નું મધ્ય બિંદુ. એટલે કે a અને c નું જે મધ્ય બિંદુ હોય એ જ b અને d નું મધ્ય બિંદુ હોય. એટલે તમારે બે વખત મધ્ય બિંદુનું સૂત્ર વાપરવાનું, a થી c ના માટે અને બીજું b થી d ના માટે. એટલે તમને જે ત્રીજો બિંદુ નથી આપ્યું તે તમને ત્રીજું બિંદુ મળી જાય. ખાસ કરી લેજો. ક્વિક રિવિઝન, સમરેખ બિંદુ આપણે જોયું, સમબાજુ ત્રિકોણ એટલે ત્રિકોણ વાળા બધા પ્રશ્નો કરજો, બરાબર. ત્યારબાદ ચતુષ્કોણ વાળા બધા પ્રશ્નો કરજો, અને બે છેલ્લે જે હમણાં તમને આપ્યા છે સેક્શન a b c માટે, બરાબર. તો એ બધા અગત્યના પ્રશ્નો છે, ખાસ કરી લેજો. ઓકે, તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. તો ફરીથી આ ચેપ્ટર અગત્યનું છે, ખાસ કરી લેજો. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો કે જેથી એને પણ રિવિઝન થાય ને તમારા માટે પણ રિવિઝન થાય. તો મળીએ છીએ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી તમારી જો બોર્ડની એક્ઝામ આવી જતી હોય અથવા તમે બોર્ડની એક્ઝામ પહેલા વિડીયો જોતા હોય તો તમારા બધા જ માટે વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ, ગુડ લક, અને મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.